નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દુકાને આજ એક નવું દંપતી આવ્યું, જેને જોઈને પત્નીને વર્ષો પહેલાં બનેલી ઘટના યાદ આવી ગઈ. જેમાં જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી મળતી રહે. શ્રદ્ધા શૃંગાર સ્ટોર. આ મોટા શહેરમાં મારી એક નાની શૃંગાર દુકાન છે. મારા પતિ રણવીરે મારા નામે ખોલી હતી. આજે એક નવું દંપતી મારી દુકાને આવ્યું છે. સ્ટાફે મને કહ્યું કે સવારથી તેઓ બીજી વાર આવ્યા છે. એક કંગન તેમને પસંદ છે, પણ તેમના હિસાબે કિંમત વધારે છે. તેમને જોઈને મારી આંખો સામે દુકાનનો પાયો, મારું અસ્તિત્વ અને મારી વાર્તા તરવરી આવી. આવી જ રીતે લગ્ન પછી પહેલીવાર અમે રણવીર સાથે મેળામાં ગયા હતા. મને કાચની ચૂડીઓનો એક સેટ ગમ્યો હતો. તે સમયે 8 રૂપિયાની હતી અને અમે ખરીદી શક્યા નહીં. રણવીર વારંવાર 5 રૂપિયાની વાત કરતા, પરંતુ વેપારીએ આપવાની ના પાડી દીધી. રણવીરને એ ચૂડીઓ મને ન અપાવી શકવાનો અફસોસ જિંદગીભર રહ્યો, કારણ કે એ દિવસે હું પહેલી વાર તેમની સાથે મેળામાં ગઈ હતી અને મેં કંઈક પસંદ કર્યું હતું. એ દિવસે તેમના મનમાં આ દુકાનનો પાયો નખાયો હતો. તેઓ મને એટલો પ્રેમ કરતા હતા કે ફરી કદી કંઈ માગવું પડ્યું નહીં. મારી ખુશીઓ માટે તેમને રાત દિવસ એક કરી નાખ્યા. આ બધું યાદ કરીને મારી ભીની આંખો તેમની ફૂલ ચડાવેલી તસવીર તરફ ગઈ, જેના કાચમાં આ દંપતી દેખાઈ રહ્યું હતું. સાહેબ સવારે જ કહ્યું હતું કે 1000થી ઓછી કિંમત નહીં થાય. સ્ટાફે કહ્યું, ચાલો કોઈ વાત નહીં, ફરી કોઈ વાર લઈ લઈશું. બંને સીધા સાદા ગામડાના લાગતા હતા, બિલકુલ અમારા જેવા. છોકરી મારી જેમ પરિસ્થિતિ સમજી રહી હતી અને છોકરામાં રણવીરની જેમ તેને અપાવવાની તમન્ના અને જીદ. આ પ્રેમને હું અનુભવી રહી હતી. એકવાર ફરી જોઈ લો ને, જો 700 સુધી પણ. એક જ વાત કેટલી વાર કહું સાહેબ, નહીં થઈ શકે. જાણે કે હું રણવીરનો હાથ પકડીને મેળાની એ દુકાનેથી પાછી આવી રહી હતી અને તેઓ નિરાશ થઈને પગલાં પાછા લઈ રહ્યા હતા. આ દંપતી પણ દુકાનમાંથી બહાર નીકળવા જ વાળા હતા. અરે, તમે લોકોએ કયું કંગન પસંદ કર્યું છે? આ લાલવાળું બહેન, સ્ટાફે કહ્યું. આના પર તો કાલે જ 50% ડિસ્કાઉન્ટ લગાવવા કહ્યું હતું. તને ક્યારે કહ્યું હતું બહેન? અરે, લાગે છે હું ભૂલી ગઈ. હા, આ હવે 500નું જ છે, તમે લઈ જાઓ. છોકરાની ખુશી જોઈને મને અનુભવાઈ રહ્યું હતું કે એ દિવસે રણવીર પણ આવી જ ખુશ થયા હોત. સ્ટાફ મને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે આજે મેં પહેલી વાર ખોટનો સોદો કર્યો હોય. પણ એની શું ખબર કે ખુશીઓમાં કોઈ સોદો ખોટનો નથી. દંપતી દુકાનમાંથી બહાર નીકળ્યા. છોકરીના હાથમાં સુંદર કંગન હતું અને છોકરાના ચહેરા પર અનેરી ખુશી. હું બારીમાંથી તેમને જોઈ રહી, રણવીરના સ્મરણોમાં ખોવાયેલી. જ્યારે દંપતી
એક નાનકડા ચાના સ્ટોલ પર થોભ્યા. છોકરો છોકરીના હાથમાં કંગન પહેરાવતો હતો, જાણે આ તેમની જિંદગીની સૌથી કિંમતી ભેટ હોય. હું મારી ઓફિસમાં પાછી ફરી. સંધ્યાનું સુમધુર અંજવાળું ખિડકીમાંથી પ્રવેશી રહ્યું હતું. રણવીરની તસવીર પર સોનેરી આભા પાથરતું મારા હૃદયમાં શાંતિ હતી. રણવીરની પ્રેમભરી યાદો અને એ નવા દંપતીના ચહેરા પરની ખુશીમાં હું મારા જીવનની સાર્થકતા અનુભવી રહી હતી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં અચૂક જણાવજો. જો આવી સ્ટોરી તમારા જીવનમાં કોઈ અનુભવ થઈ હોય તો અમને જરૂર બતાવજો, જેથી અમે તમારી સામે આવી અવનવી સ્ટોરી લાવી શકીએ. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.